આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે તો આગામી 25 તારીખ પછી ગરમી ઘટે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો ગરમીમાં ઘટાડો થશે। આગામી 25 તારીખ પછી ગરમી ઘટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। લો પ્રેશર સહિત થતા 25 તારીખ પછી ગરમીમાં ઘટાડો થશે। બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થશે। બંગાળની ખાડીમાં 24 કલાકમાં લો પ્રેશર સક્રિય થશે। તો 25 તારીખ પછી ગરમીથી લોકોને રાહત મળી શકે છે। બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થશે। તો લો પ્રેશર સક્રિય થતા 25 તારીખ પછી ગરમીનું જોર ઘટી શકે છે। તો રાજ્યમાં 25 તારીખ પછી ગરમીમાં ઘટાડો થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। લોકોને ગરમીથી આંશિક રાહત મળશે। 25 તારીખ પછી બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થશે અને બંગાળની ખાડીમાં 24 કલાકમાં લો પ્રેશર સક્રિય થાય અને સાથે 25 તારીખ પછી ગરમીમાં ઘટાડો થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સમાચાર પ્રાપ્ત થયા છે। હાલ કાળઝાળ ગરમી પડી રહી છે। 45 ડિગ્રીને પાર તાપમાન જાય તેવી શક્યતાઓ પણ કરવામાં આવી છે। પરંતુ રાજ્યમાં આગામી 25 તારીખ પછી ગરમી ઘટે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો લો પ્રેશર સક્રિય થતા 25 તારીખ પછી ગરમીથી આંશિક રાહત પણ મળી શકે છે।